વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન ડિજિટલ ક્લાસ. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ ઉપર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. તો આપણે ભણી રહ્યા છે ધોરણ 8 વિષય ગણિત. એમાં પ્રકરણ નંબર 3 છે, જેનું નામ લાસ્ટ આપણે એક લેક્ચર ભણી ગયા, બરાબર, બેઝિક થિયરી. અને અત્યારે હવે ફર્સ્ટ લેક્ચર સ્વાધ્યાય 3.1 જોવાનું છે. પ્રકરણનું નામ છે ચતુષ્કોણની સમજ, બરાબર. હવે આની અંદર સ્વાધ્યાય 3.1 વિશે અભ્યાસ કરવાનો છે. સ્વાધ્યાય 3.1 અને એમાં દાખલા નંબર 1 છે. કંઈક આ રીતની આકૃતિઓ આપેલી છે, એની પરથી દાખલો ગણવાનો છે. અહીં આપ્યું છે કે અહીં કેટલીક આકૃતિઓ આપેલી છે, બરાબર. ટોટલ કેટલી આકૃતિઓ આપી? 8 આકૃતિઓ આપી છે અને એની ઉપરથી અમુક પ્રશ્નો મૂકેલા છે. શું કે પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધાર પ્રમાણે વર્ગીકરણ કરો. હવે એકમાં આવ્યું છે કે સરળ વક્ર કોને કહેવાય, સરળ બંધ વક્ર કોને કહેવાય, બહુકોણ કોણ છે, આમાંથી બહિર્મુખ બહુકોણ કોણ છે અને અંતર્મુખ બહુકોણ કોણ છે. હવે બહિર્મુખ, અંતર્મુખ, બરાબર, પછી બહુકોણ, બરાબર, આ બધું આપણે આગળ ભણી ગયા બેઝિક થિયરીની અંદર, બરાબર. તો જો એ ભણી ગયા એમાં એ લેક્ચર જોયો છે તો આની અંદર વાંધો આવશે નહીં. તો સ્ટાર્ટ કરીએ. આકૃતિઓ આ રીતે કંઈક આપી છે અને એમાં પહેલો પ્રશ્ન શું છે તો કે સરળ વક્ર. સરળ વક્ર આની અંદરથી કયા કયા છે, બરાબર. ટોટલ 8 આકૃતિઓ આપી, બરાબર. છેલ્લે 8 નંબરની આકૃતિ, ત્યાં સુધીમાં સરળ વક્ર કયા કયા છે તો જોઈએ. તો 1, 2, 5, 6 અને 7. તો પહેલા નંબરની આકૃતિ છે આ 1, પછી બીજા નંબરની આકૃતિ, પછી 5મા નંબરની આકૃતિ, 6ઠ્ઠા નંબરની અને 7મા નંબરની. આટલી જે આકૃતિઓ છે આને સરળ વક્ર કહેવાય. કેવા વક્ર? સરળ, સિમ્પલ આકૃતિ છે, સરળ વક્ર કહેવાય આને, બરાબર. તો આ 1 નંબરનો ક્વેશ્ચન એકદમ સિમ્પલ છે, ખાલી આકૃતિ જોઈને જવાબ લખવાનો છે. 2 નંબરમાં પૂછ્યું સરળ બંધ વક્ર. સરળ બંધ વક્ર, તો એમાં પણ એનો જ આન્સર આવશે, સરળ વક્ર કહો કે સરળ બંધ વક્ર કહો, બરાબર. બંનેમાં સેમ જવાબ છે, 1, 2, 5, 6, 7, બરાબર. તો કે આ 1, 2, પછી 5, 6 અને 7, બરાબર. તો આ બધા આકૃતિ કઈ થઈ? સરળ વક્ર અને સરળ બંધ વક્ર, બરાબર. બંને આકૃતિ એકનો એક જવાબ થશે. ચલો ક્લિયર. 3 નંબર. 3 નંબર શું પૂછ્યું છે કે બહુકોણ. આમાંથી બહુકોણ કોણ છે? એક કરતા વધારે, 3 કરતા વધારે ખૂણા દેખાતા હોય, બરાબર, બહુકોણ. તો બહુકોણમાં પહેલું અને બીજું આવે, બરાબર. બહુકોણ કોને કહેવાય તો કે 3 હોય એટલે કે ત્રિકોણ કહેવાય. પછી 3 કરતી વધી જાય ખૂણા, બરાબર, એ ચોરસ ને બધું કહેવાય, બરાબર. પણ એના પછી એક બહુકોણ નામ આપવામાં આવે, બરાબર. તો આની અંદર 1 નંબર છે, આની અંદર 3 કરતા વધારે ખૂણા દેખાય. 2 નંબરમાં પણ 3 કરતા વધારે ખૂણા દેખાય, તો આને બહુકોણ કહેવાય, બરાબર. આગળ બહિર્મુખ બહુકોણ. બહિર્મુખ એટલે કે જેનું મુખ બહારની તરફ હોય, જેનું મુખ બહારની તરફ હોય. એમાં સિમ્પલ 2 નંબર છે, બહારની તરફ મુખ આવે, બરાબર. પછી આ બાજુનો ખૂણો બહારની તરફ આવે, નીચેનો ખૂણો બહારની તરફ આવે, બરાબર. પણ આની અંદર જો પહેલામાં તો એક ખૂણો અંદર આવે, આને બહિર્મુખ કહેવાય નહીં, બરાબર. ચલો, તો આ થયો બહિર્મુખ બહુકોણ. ચલો ક્લિયર. ઈ નંબર છે અંતર્મુખ બહુકોણ. અંતર્મુખમાં શું આવશે? અંતર્મુખમાં પહેલો નંબર છે, પહેલા કહી દીધું કે આ અંતર્મુખ છે, બાકી કોઈનું મોઢું અંદર તરફ નથી, અંતર્મુખ બહુકોણ. ચલો ઓકે. તો દાખલા નંબર 1 ના ટોટલ ABCDE સુધી હતા, આ કમ્પ્લીટ. હવે જોઈએ દાખલા નંબર 2. દાખલા નંબર 2 ની રકમ આપી કે નિયમિત બહુકોણ એટલે શું, બરાબર. તો એની પહેલા વ્યાખ્યા લખવાની. પછી આગળ કીધું કે એવા નિયમિત બહુકોણના નામ આપો કે જેમાં શું હોય તો કે 3 બાજુ હોય, બીજામાં કીધું 4 બાજુ હોય અને 6 બાજુ હોય, બરાબર. આવા બહુકોણના નામ આપવાના. જ્યારે બેઝિક લેક્ચર ભણાવો એની અંદર આ બધું આવી ગયું, બરાબર. તો આપણે જોઈ લઈએ. અહીંયા લખ્યું છે, વ્યાખ્યા લખીએ કે નિયમિત બહુકોણ એટલે સમાન બાજુ અને સમાન ખૂણા ધરાવતો બહુકોણ. એને શું કહેવાય? નિયમિત બહુકોણ. નિયમિત બહુકોણ એટલે કે એવો કોણ કે જેની બાજુઓ સમાન હોય અને ખૂણાઓ પણ કેવા હોય? સરખા હોય, એને નિયમિત બહુકોણ કહેવાય. બેઝિક થિયરીનો લેક્ચર હતો ને એની અંદર આવી ગયું, બરાબર. જો હવે 3 બાજુ સમાન હોય અને 3 ખૂણા સમાન હોય, એને સમાન એટલે સમબાજુ ત્રિકોણ કહેવાય. કેવો ત્રિકોણ કહેવાય? સમબાજુ ત્રિકોણ. 3 બાજુ સરખી હોય તો 3 ખૂણા પણ સમાન થાય, એને સમબાજુ ત્રિકોણ કહેવાય. અહીંયા આકૃતિ દોરી, બરાબર. આ ખૂણો ધારો કે 60 નો હોય તો આ 60 નો હોય, કેમ કે 3 ખૂણાનું માપ 60 થાય એટલે 180 થાય. તો 6 તરી 18 એટલે કે 3 ખૂણાના માપનો સરવાળો 180 થાય. બાજુઓ પણ કેવી હોય? સમાન હોય. 2 નંબર પૂછ્યું કે 4 બાજુ સમાન હોય તો એને ચોરસ કહેવાય. 4 બાજુ સમાન હોય શું કહેવાય? ચોરસ. ચોરસ કંઈક આ પ્રકારે હોય, બરાબર. આકૃતિ અહીંયા દોરીને સમજાવી મેં તમને. અને 6 બાજુ, તો 6 બાજુ એને ષટકોણ કહેવાય. શું કહેવાય? ષટકોણ. ષટકોણ કંઈક આ પ્રકારે હોય, જેને 6 ખૂણાઓ અને 6 બાજુઓ હોય. 6 એ 6 બધું સમાન હોય. એક ખૂણો 30 નો હોય તો બધા ખૂણા 30 ના હોય, એ પ્રમાણે. ક્લિયર.
બરાબર, તો અહીંયા આપણો લેક્ચર પૂરો. સ્વાધ્યાય 3.1 ના દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 કમ્પ્લીટ ભણાયા છે. ના ખબર પડે તો કોમેન્ટ કરી દેવાની, એનું સોલ્યુશન તમને મળી જશે. તો અહીંયા દાખલો પૂરો, લેક્ચર પૂરો. સો થેન્ક્સ ફોર અટેન્ડિંગ.